કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની એકદમ નવી રીતે જ નવી સાબુદાણાની ખીચડી બનાવીશું। તો તેના માટે અહીંયા 1 ચમચો આપણે તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું નાખવાનું છે। તો તમે આ રીતે સાબુદાણાની ખીચડી નહીં બનાવી તો જરૂરથી બનાવજો। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા જીરું તતડી જાય એટલે તેમાં થોડા સિંગદાણા નાખી દઈશું। પછી તેમાં લીમડીના પાન નાખીશું। પછી તેની અંદર કેપ્સિકમ ના ટુકડા નાખી દઈશું થોડા। પછી તેની અંદર અડધું સમારેલું ટામેટું નાખીશું અને તેને થોડુંક સાતળી લઈશું। આગું પાછું કરી લેવાનું છે તેને। તો તમે આ રીતે સાબુદાણાની ખીચડી નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ખીચડી। આજે 11 છે તો 11માં તમે જરૂરથી બનાવજો। તમે દરેક ઉપવાસમાં ખાઈ શકો તેવી ખીચડી છે। પછી અહીંયા લગભગ 1 ચમચી જેટલી આપણે લીલા મરચાંની પેસ્ટ નાખી છે। ટેસ્ટી આપણે ખીચડી બનાવવાની છે। તો આ રીતે તેને સાતરી લેવાનું છે લીલા મસાલાને પણ। પછી તેની અંદર આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું અડધી વાટકી જેટલો અને મિક્સ કરી લઈશું તેને સારી રીતે। તે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એક બાફેલું બટાકું નાખી દઈશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી તેની અંદર સાબુદાણા નાખી દઈશું। લગભગ 200 ગ્રામ જેટલા સાબુદાણા પલાળ્યા હતા તેને નાખી દેવાના છે અને પછી તેની ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તમે લીંબુ અને ખાંડ નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ અહીં આપણે લીંબુ અને ખાંડ વગરની એકદમ સરસ મજાની ટેસ્ટફુલ ખીચડી બનાવી છે। તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ખાવાની, ખૂબ જ મજા આવે છે। તેને દહીં સાથે તમે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી છે આપણી આ ખીચડી સાબુદાણાની। તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો। પછી લીલા ધાણા નાખીને તેને મિક્સ કરી લેવાનું। ગરમા ગરમ સાબુદાણાની ખીચડી તૈયાર।